બાપુ હરપાલ બાપુ એવું બન્યું કે એક ઠેકાણે બધો ભંગાર ભેગો થયેલો અને આ ભંગારની અંદર પ્લાસ્ટિકનો બધો ભંગાર જુદા જુદા કલરનો પણ વિચારજો એ ભંગાર એકી સાથે પડ્યો છે ભંગારને ખબર નથી પણ તમે જુઓ ભંગારમાં કેવડો સમ કે જ્યાંથી કચરો વીણીને આવ્યા કે જે નકામો છે ઘરની અંદર કુટુંબની અંદર કચરો બધો નકામો છે કચરો બધો ભેગો ભંગારમાં થયેલો અને મને વિચાર આવ્યો કે આપણે ભંગાર જેવા માણસો થઈ ગયા છીએ છતાંય આપણે ભંગારમાં શાંતિથી બેસતા નથી પણ આ ભંગાર જે ભેગો થયો એ વળી પાછો એના કટકા થશે અને એના કટકા થયા પછી વળી પાછો એને ઓગાળશે અને એમાંથી પાછો બીજું બનશે સરસ મજાની ખુરશી બનશે ટેબલ બનશે ટીપાઈ બનશે હવે આ પ્લાસ્ટિક ભંગાર છે તો એને ખબર પડે છે કે આપણે કોકને ક્યાંય કામમાં આવી હવે આપણે ક્યાં કોને કામમાં આવવું એ આપણે વિચારવાનું